મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમુદાયને અનામત માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો છે। મહારાષ્ટ્ર સરકાર દ્વારા જે રજૂઆત કરવામાં આવી, મરાઠા સમુદાયને 16% અનામતનો પ્રસ્તાવ મહારાષ્ટ્રની ભાજપ સરકારે રજૂ કર્યો હતો। ઓબીસી પંચે પણ મરાઠાઓને 16% અનામત આપવાની ભલામણ કરી હતી। ઓબીસી પંચની ભલામણને મંજૂર કરી કાયદો બનાવશે, જેમાં નોકરી અને શિક્ષણ માટે મરાઠા સમુદાય માટે અનામતનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે। મહારાષ્ટ્રમાં હાલ 52% અનામત લાગુ છે। 16% અનામત ઉમેરાતા મહારાષ્ટ્રમાં કુલ 68% અનામત થશે। ઉલ્લેખનીય છે કે ફડણવીસ સરકાર સત્તાવાર રીતે 1 ડિસેમ્બરે આ મુદ્દે જાહેરાત કરી શકે છે। વિધાનસભામાં કાયદો પસાર થયા પછી કોર્ટના શરણે કાયદો માન્ય રહેશે કે નહીં તે તો હાલ માત્ર એક સવાલ છે। મહારાષ્ટ્ર વિધાનસભામાં અનામતનું બિલ આવતીકાલે રજૂ થાય તેવી શક્યતા છે। મહારાષ્ટ્રમાં સરકાર દ્વારા જે અનામતની રજૂઆત કરવામાં આવી છે, 16% અનામતની વાત રજૂ કરવામાં આવી છે। ઓબીસી પંચ દ્વારા પણ મરાઠાઓને 16% અનામતની જે વાત કરવામાં આવી હતી ત્યારે તેને માન્ય રાખવામાં આવી છે। ઓબીસી પંચે પણ મરાઠાઓને 16% અનામત આપવાની ભલામણ કરી હતી। ઓબીસી પંચની ભલામણને મંજૂર કરી કાયદો બનાવશે, જેમાં નોકરી અને શિક્ષણ માટે મરાઠા સમુદાય માટે અનામતનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે। મહારાષ્ટ્રમાં હાલ 52% અનામત લાગુ છે। 100% અનામત ઉમેરાતા મહારાષ્ટ્રમાં કુલ 68% અનામત થશે। ઉલ્લેખનીય છે કે ફડણવીસ સરકાર સત્તાવાર રીતે 1 ડિસેમ્બરે આ મુદ્દે જાહેરાત કરી શકે છે। વિધાનસભામાં કાયદો પસાર થયા પછી કોર્ટના શરણે કાયદો માન્ય રહેશે કે નહીં તે તો હાલ માત્ર એક સવાલ જ છે। મહારાષ્ટ્ર વિધાનસભામાં અનામતનું બિલ આવતીકાલે રજૂ થઈ શકે છે। મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમુદાયને અનામત માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો છે। ઓબીસી પંચની ભલામણ પછી સરકાર પણ ભલામણ મંજૂર કરી કાયદો બનાવશે। નોકરી અને શિક્ષણ માટે મરાઠા સમુદાય માટે અનામતનો પ્રસ્તાવ રજૂ। મહારાષ્ટ્રમાં હાલ 52% અનામત લાગુ છે, જેની અંદર 16% અનામત ઉમેરાશે, જેથી 68% અનામત થશે। ફડણવીસ સરકાર સત્તાવાર રીતે 1 ડિસેમ્બરે જાહેરાત કરશે। વિધાનસભામાં પસાર થયા પછી કોર્ટના શરણે કાયદો માન્ય રહેશે કે નહીં તે એક સવાલ છે। મહારાષ્ટ્ર વિધાનસભામાં અનામતનું બિલ આવતીકાલે રજૂ થઈ શકે છે। મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને અનામતનો પ્રસ્તાવ રજૂ કર્યો। મરાઠાને 16% અનામતનો પ્રસ્તાવ મહારાષ્ટ્રની ભાજપ સરકારે રજૂ કર્યો છે। સરકારે અનામત આપી કાયદો માન્ય રાખશે કે કેમ તે એક સવાલ છે। રાજકારણના આટાપાટામાં લાભથી વંચિત સામાન્ય માનવી। ઓબીસી પંચે પણ મરાઠાને 16% અનામતની ભલામણ કરી હતી। મરાઠા સમુદાયને 16% અનામતનો પ્રસ્તાવ મહારાષ્ટ્રની ભાજપ સરકારે રજૂ કર્યો હતો। ઓબીસી પંચે પણ મરાઠાઓને 16% અનામત આપવાની ભલામણ કરી હતી। ઓબીસી પંચની ભલામણને મંજૂર કરી કાયદો બનાવાશે, જેમાં નોકરી અને શિક્ષણ માટે મરાઠા સમુદાય માટે અનામતનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે। મહારાષ્ટ્રમાં હાલ 52% અનામત લાગુ છે। 16% અનામત ઉમેરાતા મહારાષ્ટ્રમાં કુલ 68% અનામત થશે। ઉલ્લેખનીય છે કે ફડણવીસ સરકાર સત્તાવાર રીતે 1 ડિસેમ્બરે આ મુદ્દે જાહેરાત કરી શકે છે। વિધાનસભામાં કાયદો પસાર થયા પછી કોર્ટના શરણે કાયદો માન્ય રહેશે કે નહીં તે તો હાલ માત્ર એક સવાલ છે। મહારાષ્ટ્ર વિધાનસભામાં અનામતનું બિલ આવતીકાલે રજૂ થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે। સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ક્વોટામાંથી અનામત અપાશે। ઓબીસી પંચે રિપોર્ટમાં મરાઠાઓને અનામતની તરફેણ કરી હતી। મહારાષ્ટ્રમાં હિંસક બનેલા મરાઠા આંદોલન પછી સર્વે કરવામાં આવ્યો હતો। ગુજરાતમાં પાટીદારોની માંગના આધારે સર્વે કેમ નહીં તે પ્રકારના સવાલ હવે ઉઠ્યા છે। પંચના સર્વેમાં પાટીદારોની જે સ્થિતિ આવે તે બધાને માન્ય રહેશે। જો મહારાષ્ટ્રમાં સર્વે થઈ શકતો હોય તો પછી ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતમાં પાટીદારોની સાચી સ્થિતિ બહાર આવે તો શું વાંધો છે? પાટીદારો બાલેતુજાર છે એવી ધારણા તેમનો હક રોકી રહી છે। શું સમાજના ગરીબ પાટીદારોને નોકરી અભ્યાસમાં અનામત ન મળવી જોઈએ? સમાજના નબળા વર્ગને અનામત મળે તો કોઈને શું વાંધો હોય? માત્ર પાટીદારો જ નહીં પણ સવર્ણોની સ્થિતિ વિશે સર્વે કેમ ન થાય? શું ઉચ્ચ જ્ઞાતિમાં જન્મે તે તમામ લોકો સુખી સંપન્ન હોય તે જરૂરી છે? મરાઠાઓને 16% અનામતનો સરકારે પ્રસ્તાવ રજૂ કર્યો।
વધુ માહિતી સાથે સંવાદદાતા દેવશ્રી બારડ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। આ મુદ્દા પર ચર્ચા કરીશું। દેવશ્રી, મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમુદાયને અનામત માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો છે। 16% અનામતનો પ્રસ્તાવ મહારાષ્ટ્રની ભાજપ સરકારે રજૂ કર્યો છે। હવે સમજવા એ માંગીશું કે મહારાષ્ટ્રમાં જે કાયદો પસાર થઈ જાય તો પછી આગળ શું થઈ શકે અને કેટલી અનામત છે આ 16% ઉમેરાતા શું સિનારીઓ થશે અને મહારાષ્ટ્રની ભાજપ સરકાર જો આ કરી શકતી હોય તો પછી ગુજરાતમાં સર્વે તો કમસે કમ પહેલા શરૂઆત થવી જ જોઈએ કે નહીં? અંદર જે મરાઠા અનામતનો કાયદો છે રજૂ એટલે કે મરાઠા અનામતનું બિલ રજૂ કરવામાં આવ્યું છે। આવતીકાલે એની ઉપર ચર્ચા થશે અને કદાચ બની શકે કે આવતીકાલે કાયદો પસાર થાય અને 5 તારીખ જે ભાજપ સરકારના સૂત્રો માની રહ્યા છે કે 5 તારીખે મહારાષ્ટ્રની અંદર 5 તારીખ બાદ મરાઠા અનામત લાગુ કરી દેવામાં આવશે। હવે સવાલ એ છે કે આવતીકાલે વિધાનસભામાં એની ઉપર માંગણી થશે, એની ઉપર ચર્ચા થશે, ચર્ચા બાદ કાયદો પસાર થશે। એ કાયદો પસાર થયા બાદ એ ત્યાંના રાજ્યપાલ સાથે જશે, રાજ્યપાલ અંતિમ મહોર મારશે, પછી રાષ્ટ્રપતિ પાસે જશે, રાષ્ટ્રપતિ અંતિમ મહોર મારશે, પછી આ કાયદો છે એ એટલે કે મરાઠાને અનામત મળશે। એટલે કે હજુ પણ કેટલીક ટેકનિકલી બાબતો છે, પરંતુ મૂળ અને મહત્વનો સવાલ એ છે કે મરાઠાને અનામત આપવાની જે મહારાષ્ટ્ર સરકારની જે નીતિ હતી એમાં ક્લિયર થયું છે અને એણે પોતાનો બોલ પાડી દીધો છે। હવે સવાલ એ છે કે હવે ટેકનિકલિટીઓ ક્યાં ક્યાં ઊભી થાય છે? સ્વાભાવિક છે કે હવે ટેકનિકાલિટી ઊભી થશે, કોર્ટની ટેકનિકાલિટી હોઈ શકે, કારણ કે બંધારણના અનુચ્છેદ ઉપર મહારાષ્ટ્રની અંદર જે મરાઠાને અનામત આપવામાં આવી છે એ બંધારણના અનુચ્છેદ આર્ટિકલ 15 અને 16 મુજબ આપવામાં આવી છે। 15 અને 16 નો મતલબ એ થાય છે કે ભારતની અંદર જન્મેલો કોઈ પણ વ્યક્તિ છે એને સમાન ન્યાયનો સિદ્ધાંત, સમાન અધિકારો મળવા જોઈએ। જો કોઈ પણ વ્યક્તિ છે એ એટલે કે એના જે હકો છે મળવા જોઈએ અને એ હકને ધ્યાનમાં રાખીને જ અને સાથે સાથે બંધારણના 16ની કલમ છે એનો મતલબ આ છે કે નોકરીમાં પણ એને સમાન હક મળવો જોઈએ। જો કોઈ વ્યક્તિ ગરીબ છે તો સરકાર, કોઈ સમુદાય ગરીબ છે તો સરકાર એને નોકરી માટે પણ એના હકને તરાપ ના મારી શકે। તો આ બંનેને ધ્યાનમાં રાખીને આખી મરાઠા અનામત નક્કી કરવામાં આવી છે। મરાઠા ઓબીસી અને પંચ છે, જે મહારાષ્ટ્રનું ઓબીસી પંચ છે, એને લગભગ 2 લાખથી વધારે ઘરોની અંદર આ પ્રકારનો સર્વે કર્યો અને સર્વે બાદ જે પ્રકારની સ્થિતિ નીકળી અને એ સ્થિતિની અંદર એ હતી કે મહારાષ્ટ્રની અંદર મરાઠાઓની સ્થિતિ લગભગ દયનીય સ્થિતિ છે, એના અનામત આપવી જોઈએ અને એ આપવા માટેની સિફારિશ કરવામાં આવી હતી અને ત્યારબાદ ફડણવીસ સરકારે એ માન્ય રાખી હતી અને વિધાનસભા સુધી પહોંચી હતી। હવે સવાલ એ થાય છે કે જો વિધાનસભામાં પાસ થઈ જાય અને પછી પણ રાષ્ટ્રપતિ સુધી પણ એ મુદ્દો પહોંચી જાય, ત્યારબાદ એ પ્રશ્ન ટેકનિકલ મુદ્દો બને છે। કોર્ટની અંદર કોઈ ચેલેન્જ કરશે કે કેમ, એ સૌથી મોટો સવાલ છે। જો કોર્ટની અંદર એને ચેલેન્જ કરવામાં આવે તો પછી એક પ્રશ્ન ઉભો થાય છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ, સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ 50%થી વધારે અનામત ના આપી શકાય। તો અત્યારે મહારાષ્ટ્રની અંદર જે જૂની 52% અનામત ચાલી રહી છે એ અને અત્યારની 18% અનામત એટલે કે 70% અનામત થઈ શકે એમ છે। આ સંજોગોની અંદર 70% અનામત થઈ જાય તો મૂળ મુદ્દો એ આવીને અટકી જાય કે સુપ્રીમ કોર્ટની જે પ્રકારની ગાઈડલાઈન છે, સુપ્રીમ કોર્ટના જે પ્રકારના ચુકાદાનો ઉલ્લેખ છે એ મુજબ આ જે એને પડકારી શકાય। હવે મહારાષ્ટ્ર સરકારે એ પણ કહ્યું છે કે જો આ કોર્ટ કેસ બનશે તો સરકાર એની અંદર પોતાનો પક્ષ રજૂ કરશે અને મરાઠાની તરફેણમાં પોતાનો પક્ષ રજૂ કરશે। એટલે કે અત્યારે હાઈકોર્ટની અંદર આ કેસ પેન્ડિંગ છે। હાઈકોર્ટની અંદર જો જવાબ આપવાનો થશે તો મહારાષ્ટ્ર સરકારની જે પ્રકારની જે મરાઠા જે ઓબીસી કમિશન છે જે મહારાષ્ટ્રનું, એને જે પ્રકારનો સર્વે કર્યો છે એ સર્વે જે છે એ હાઈકોર્ટની અંદર આપવામાં આવશે, ત્યારબાદ હાઈકોર્ટ પોતાનું ડિસિઝન લેશે। તો આમ તમામ મુદ્દા છે હજી પણ ટેકનિકલ ગૂંચવાયેલા છે, એટલું તો ચોક્કસ કહી શકાય, પરંતુ પોલિટિકલી કહી શકાય અને લોકોની એક વાત કહી શકાય તો એટલું ચોક્કસ છે કે મહારાષ્ટ્ર સરકારે છે અનામત આપી દીધી છે। હવે અનામત જે આપી દીધી છે હવે પછી એ મરાઠાઓને ખુશ થવાના દિવસો આવવાના છે, સરકારને પણ ખુશ થવાના દિવસો આવવાના છે, પરંતુ કોર્ટમાં શું બની શકે છે એની ઉપર સૌથી મોટી નજર છે। જી દેવશ્રી, ખાસ કરી આજે 3 વાગ્યે પાટીદાર જે પાસના આગેવાનો છે તે ઓબીસી પંચ સમક્ષ એક બેઠક પણ કરવાના છે। શું લાગે છે બપોર બાદ કોઈ નવા સમાચાર મળી શકે? જી, ઓબીસી જે પાટીદાર ગુજરાતમાં પણ મરાઠા જેવો જ મુદ્દો છે। ગુજરાતની અંદર પાટીદારો જે છે એ પણ ઓબીસી અથવા તો ઓબીસી સમકક્ષ એસસીબીસી જેને કહી શકાય અથવા તો એ પ્રકારની જે અનામતની માંગ કરી રહ્યા છે।
અત્યારે જે વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક દિવસ પહેલા હાર્દિક પટેલ અને એની ટીમ દ્વારા પણ ઓબીસી કમિશનની અંદર એક રજૂઆત કરવામાં આવી હતી, એક લેટર આપવામાં આવ્યો હતો કે મરાઠા અનામત જે છે એના અનુસંધાનમાં જે પ્રકારની મરાઠા અનામતને જે પ્રકારની અનામત આપવામાં આવી છે, જે પ્રકારનો સર્વે કરવામાં આવ્યો છે એવો પાટીદારનો પણ સર્વે કરવામાં આવે. તો હવે સવાલ એ છે કે આજે જે મીટિંગ છે એની અંદર ઓબીસી કમિશન શું નિર્ણય લે છે, અથવા તો ઓબીસી કમિશન કોઈ મુદ્દા ઉપર આવે છે કે નહીં, અથવા એની ઉપર કઈ વધારાની પોતાની પ્રતિક્રિયા આપે છે કે નહીં, એની ઉપર સૌથી મોટો સવાલ છે. અત્યારે જે પ્રકારનો મુદ્દો છે ગુજરાતની અંદર એ છે કે હવે ઓબીસી કમિશન શું નિર્ણય લે છે. મરાઠા અનામત પછી ઓબીસી ત્યાંની પણ સ્થિતિ એક સેમ છે. તો આ સંજોગોમાં કોઈ આદેશ આપે છે કે ગુજરાતની અંદર જે ગામડાની અંદર ખાસ કરીને પાટીદારો રહે છે અથવા તો શહેરી પાટીદારો રહે છે એનો સર્વે કરવામાં આવે, એનો રેન્ડમલી સર્વે થાય અને ત્યારબાદ એનો રિપોર્ટ સબમિટ કરવામાં આવે, એવા પ્રકારની સ્થિતિ આકાર લઈ શકે કે કેમ એની ઉપર સૌની નજર છે. રાજ્ય સરકાર પણ એવું કહી રહી છે, ભૂતકાળમાં કીધું છે કે આ મુદ્દો છે અત્યારે ઓબીસી કમિશન પાસે છે. ઓબીસી કમિશનમાંથી જે વાતો આવશે ત્યારબાદ રાજ્ય સરકાર પોતાની ઉપર વાત લેશે. તો હવે ખેમો છે એ બોલ છે ઓબીસી કમિશન પાસે છે. ઓબીસી કમિશન શું નિર્ણય લે છે, પાસ અને બીજા જે સામાજિક સંગઠનો છે કેવી રીતે એને ટેકલ કરે છે, એની ઉપર સૌથી મોટો સવાલ છે. જી આભાર દેવશે આપનો સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે. તો મહારાષ્ટ્ર સરકારે જે પ્રસ્તાવ રજૂ કર્યો છે મરાઠા સમુદાયને અનામત માટેનો આ પ્રસ્તાવ છે. મરાઠા સમુદાયને 16% અનામતનો પ્રસ્તાવ મહારાષ્ટ્રની ભાજપ સરકારે રજૂ કર્યો હતો. ઓબીસી પંચે પણ મરાઠાઓને 16% અનામત આપવાની ભલામણ કરી હતી. ઓબીસી પંચની ભલામણને મંજૂર કરી કાયદો બનાવાશે, જેમાં નોકરી અને શિક્ષણ માટે મરાઠા સમુદાય માટે અનામતનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં હાલ 52% અનામત લાગુ છે અને જો આ 16% અનામત ઉમેરવામાં આવે તો મહારાષ્ટ્રમાં કુલ 68% અનામત થશે. ઉલ્લેખનીય છે કે ફડણવીસ સરકાર સત્તાવાર રીતે 1 ડિસેમ્બરે આ મુદ્દે જાહેરાત કરી શકે છે. વિધાનસભામાં કાયદો પસાર થયા પછી કોર્ટના શરણે કાયદો માન્ય રહેશે કે નહીં તે એક સવાલ હજુ રહેશે. મહારાષ્ટ્ર વિધાનસભામાં અનામતનું બિલ આવતીકાલે રજૂ થાય તેવી શક્યતા છે. હાલ મહારાષ્ટ્ર સરકાર દ્વારા જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે ત્યારે ઓબીસી પંચ દ્વારા જે સર્વે કરવામાં આવ્યો તેમાં પણ મરાઠાઓને અનામતની તરફેણ કરવામાં આવી હતી. રાજકારણના આટાપાટામાં લોકો લાભથી વંચિત રહેતા હોય છે ત્યારે જો આ કાયદો વિધાનસભામાં પસાર થઈ જાય તો કોર્ટમાં આ કાયદો પસાર થશે કે કેમ તે પણ એક હવે સવાલ રહેશે. કોર્ટના શરણે મરાઠા અનામતનું શું થશે એક સવાલ હજુ રહેશે. સરકારે અનામત આપી પરંતુ કાયદો માન્ય રાખશે કે કેમ તે પણ એક સવાલ છે. મહારાષ્ટ્રમાં મરાઠાઓને 16% અનામતની જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે ઓબીસી પંચના સર્વેમાં પણ આ જ બાબત સામે આવી હતી કે મરાઠાઓને 16 થી 18% સુધી અનામત મળવી જોઈએ. મહારાષ્ટ્રમાં અત્યારે 52% અનામત છે. જો આ 16% અનામત લાગુ થાય તો 68% અનામત મહારાષ્ટ્રમાં થશે. પરંતુ અહીં સવાલ હવે ગુજરાતની વાત કરીએ તો પાટીદારોને લઈ ઉઠી રહ્યા છે કે જો મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત મળે, ઓબીસી પંચનો સર્વે થાય તો પછી ગુજરાતમાં પાટીદારોનો સર્વે કેમ ન થાય. ત્યારે આજે